અત્યારે ગુંદાની સિઝન છે એટલે આપણે ગુંદાનો મેક્સિમમ ઉપયોગ કરી લઈએ. આખા વર્ષ માટેનું ગુંદાનું અથાણું તો બનાવીએ જ, સાથે શાક અને સંભારો બનાવીને ખાઈ લઈએ. મેં તમને ગુંદાના ભજીયાની રેસીપી પણ બતાવી, તે પણ એટલી ટેસ્ટી થાય છે. ચોક્કસથી જોઈ અને એકવાર બનાવજો. પરંતુ ગુંદા છે ને વર્ષમાં 1 થી 1.5 મહિનો આવે, તો આખું વર્ષ જો ગુંદાનો સ્વાદ આપણે જોઈતો હોય ને તો વર્ષોથી આપણે ત્યાં બને છે ગુંદાના ખરખરિયા, જેને ગુંદાની સુકવણી પણ કહેવામાં આવે છે. તો કિચન સિરીઝમાં હું શીતલ, અને આજે આપણે આ ગુંદાની સુકવણી છે એવી રીતે બનાવશું કે આ ગુંદા સુકાયા પછી પણ લીલા રહે અને તળ્યા પછી એકદમ સરસ કલર ઉજળો બને અને એકદમ ક્રિસ્પી રહે અને 12 મહિના સાચવી શકાય. તો ચાલો આજે આપણે ગુંદાના ખરખરિયા બનાવીએ. ગુંદાના ખરખરિયા બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ ગુંદા લીધા છે. ગુંદાને પાણીથી ઘસી અને સાફ કર્યા પછી આ રીતે પહેલા તો ગુંદાની ડાળખીમાંથી તેને અલગ કરી લેવાના, જેથી અહીં જુઓ ધીમે ધીમે કરી મેં બધા ગુંદાની દાંડી છે ને તે અલગ કરી લીધી છે. એ પછી સાફ થયેલા ગુંદામાંથી એક ગુંદુ આ રીતે લઈ દસ્તા વડે કે પછી ભારી વજન વડે આ રીતે પ્રેસ કરવાનું, જેથી તે ખુલી જશે. હાથથી જ આ ગુંદાના 2 ટુકડા ઇઝીલી થઈ જશે, તો તે રીતે કરી લેવાના. એ પછી ચપ્પુની મદદથી અંદરનું બીજ અલગ કરવાનું છે. ટુકડા કરેલા ગુંદાને એક બીજા ઊંડા બોલમાં કાઢતા જવાના, જેથી આગળની પ્રોસેસ છે ને તે સહેલી બને. અહીં મેં ધીમે ધીમે કરી આ રીતે બધા ગુંદામાંથી બીજ કાઢી 2 ટુકડા કરી લીધા છે અને બધા ગુંદા તૈયાર થઈ ગયા છે. હવે આ તૈયાર થયેલા ગુંદામાં 1 ટીસ્પૂન અને પ્રમાણમાં વધારે મીઠું ઉમેરવાનું, સાથે અડધી ટીસ્પૂન હળદર પાવડર ગુંદામાં ઉમેરી દઈશ. બરાબર ચમચી વડે ચલાવી અને મીઠા અને હળદરને ગુંદામાં મિક્સ કરી દેવાના છે. વધારે પ્રમાણમાં મીઠું ઉમેરવાથી આ ગુંદામાં ચીકાશ ઓછી થશે અને હળદરના કારણે ગુંદા છે ને તે કા નહીં પડે. બરાબર મિક્સ થઈ જઈને એ પછી ખાટી છાશ લેવાની અને બધા જ ગુંદા ડૂબી જાય ને એટલી છાશ ગુંદામાં ઉમેરી દેવાની છે. અહીં મારે ટોટલ 400 ml જેટલી છાશ જોઈએ છે, જેથી ગુંદા સુકાયા પછી જરા પણ કા નહીં પડે, ચીકાશ પણ નહીં રહે. હવે 8 થી 10 કલાક માટે ઢાંકણ ઢાંકી આ ગુંદાને છાશ મીઠા હળદરમાં એમ જ પલળવા રાખી દેવાના. મેં આ ગુંદાને રાત્રે પલાળ્યા હતા, એટલે સવારે અહીં ઢાંકણ ખોલતા જુઓ ગુંદા છાશમાં પલળી ગયા છે. હળદરનો કલર પણ સરસ ચડી ગયો છે અને બધી ચીકાશ મીઠાના કારણે દૂર થઈ ગઈ છે. હવે આ પલાળેલા ગુંદાને મોટી ગરણીમાં ગાળી લેવાના છે, જેથી બધો છાશનો ભાગ દૂર થઈ જશે અને ચીકાશ પણ નીકળી જશે. ઉપર તરફ કોરા કરેલા ગુંદા આપણને મળશે. હવે તડકામાં કે પછી ઘરમાં પંખા નીચે કોટનનું કાપડ પાથરી લઈ તેના પર પલાળેલા ગુંદા છે ને તે આ રીતે બધા ફેલાવી દેવાના છે. હાથથી છૂટા છૂટા ફેલાવી દેવાના, જેથી તે જલ્દી સુકાઈ જાય. અને એ પછી આ ગુંદાને 2 દિવસ તડકામાં સુકવવા દેવાના. જો ઘરમાં પંખા નીચે રાખ્યા હોય ને તો 3 થી 4 દિવસ થશે. અહીં જુઓ 2 દિવસ પછી સુકાયા પછી કડક થયેલા ગુંદાને ડીશમાં ઉમેરતા આવતા અવાજ પરથી ખ્યાલ આવ્યો ને કે આ ગુંદા કેટલા કડક સુકાઈ ગયા છે. આવા કડક થયેલા ગુંદા હશે ને તેને ગુંદાના ખરખરિયા કહેવાય. તો આ ગુંદાના ખરખરિયાને એરટાઇટ જારમાં ભરી અને રાખી દો ને તો તે વર્ષભર સારા રહે છે. અને પછી જ્યારે પણ જમવામાં મન થાય, ગુંદા ખાવાનું મન થાય ને ત્યારે આ ગુંદાના ખરખરિયા છે ને તેને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં થોડા થોડા ઉમેરતા જવાના. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાના, એટલે સહેજ વારમાં જ તેલમાં તળાઈ અને એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી આ ગુંદા થઈ જશે અને તેલમાં ઉપર આવી જશે. એટલે તેલમાંથી તેને નિતારી અને કાઢી લેવાના અને એક ડીશમાં ઉમેરતા જવાના. આ જ રીતે જોઈએ એ પ્રમાણે ગુંદાને તળી લઈ અને એ પછી ડીશમાં કાઢ્યા પછી તળાયેલા ખરખરિયા ગુંદા છે ને તેને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપરથી થોડું એવું મીઠું સ્પ્રિંકલ કરવાનું. સાથે તીખાશ પસંદ હોય ને તે પ્રમાણે લાલ મરચું પાવડર પણ ઉમેરશું. અને છેલ્લે એકદમ આ ખરખરિયા ગુંદા છે તે ફ્લેવરફુલ લાગે ને એટલે હિંગ ઉમેરવાની. એ પછી રેગ્યુલર જમવાની થાળીમાં કે પછી રસપુરી કોઈ પણ સાથે આ ખરખરિયા ગુંદા ખાઓ ને એટલે ખરેખર મજા આવી જશે અને 12 માસ ગુંદા ખાવાનો આનંદ મળશે. તો ફ્રેન્ડ્સ, આજે મેં તમારી સાથે ઓરિજિનલ ગુંદાના ખરખરિયા જે 1 વર્ષ સારા રહે ને તેની રીત બતાવી. આ રેસીપી તમને કેવી લાગી? જો ગુંદા ખાવાના શોખીન હો ને તો આજે જ આ રેસીપી જોઈ આ રીતે ગુંદા બનાવી લો અને વર્ષભર સાચવી લો. સાથે જ રેસીપી ઉપયોગી છે એટલે શેર પણ કરી દેજો અને કોમેન્ટમાં પણ લખજો. તેની સાથે જ આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો
સાથે જ અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેવાનું, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.